હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ના ચેપ્ટર 1 ના ઉદાહરણ છે 1.7, જેની રકમ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અલ્પવિરામ ક્યુ અલ્પવિરામ માઇનસ ક્યુ વિદ્યુત પ્રવાહના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત પ્રવાહ પર કેટલું બળ લાગશે તે શોધવાનું છે. હવે આકૃતિ આપેલી છે નીચે, તે આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ. તો અહીંયા આકૃતિ ડ્રો કરીએ, તો આકૃતિ દોરીએ છીએ. અહીંયા ક્યુ ક્યુ માઇનસ ક્યુ 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 માઇનસ, અહીંયા 3 વિદ્યુતભારો લઈ લઈએ આપણે. તો અહીંયા ક્યુ લઈ લઈએ છીએ, ક્યુ, અહીંયા બીજો ક્યુ લઈ લઈએ છીએ, અને અહીંયા એક બીજો ક્યુ લઈ લઈએ છીએ માઇનસ ક્યુ, જે 3 વિદ્યુતભારો આપેલા છે. હવે અહીંયા નામ પણ આપવા પડશે શિરોબિંદુ. અને અહીંયા બીજું કીધું છે સમબાજુ. રકમમાં શું કીધું? સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? સમબાજુ. સમબાજુ ત્રિકોણ હોય તો એમાં શું હોય? બધી બાજુ સમાન હોય અને ખૂણા પણ સમાન હોય. તો સમબાજુ ત્રિકોણ દોરું છું, તો બધી બાજુ સમાન, બધી બાજુ સમાન, બાજુ સમાન. અને શું હોય છે બીજું? બધા ખૂણા સમાન. તો અહીંયા દરેક બાજુનું માપ આપણે ધારી લઈએ. કેટલું છે? એલ છે માપ. અહીંયા પણ શું છે? એલ માપ છે. અહીંયા આખું માપ શું છે? એલ જ છે. લખતા નથી યાર. અહીંયા એલ છે, અહીંયા પણ શું છે? એલ માપ છે. આ થઈ ગયું. હવે બીજું શું હોય? ખૂણા હોય તો ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો ક્યારે 180 થાય? 60 60 60. તો 60 60 પ્લસ 60 120, 120 પ્લસ 60 180. તો થઈ જાય. તો 60 60 ના ખૂણા હોય સમબાજુ ત્રિકોણમાં. હવે અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર છે. તો અહીંયા હવે શું થાય? આ ધન ધન હોય, ધન ધન, તો ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ, અપાકર્ષણ. તો આ દૂર જાય, તો આ બાજુ જશે ને આ બાજુ જશે. જશે કે નહીં? હવે આ બાજુ જશે અને આ બાજુ જશે. તો અહીંયા આપણે નામ આપવાનું ભૂલી ગયા છે, તો અહીંયા નામ આપી દઈએ. અહીંયા શું આપી દઈએ? એ આપી દઈએ. આ અને એ નામ આપી દઈએ. અહીંયા આ ક્યુ છે ને અહીંયા બી નામ આપી દઈએ. અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા એ નામ આપી દઈએ. અહીંયા એ નામ શિરોબિંદુ અને અહીંયા સી નામ આપી દઈએ. આ થઈ ગયું. હવે અહીંયા એ ની વાત કરીએ. એ ની વાત, તો એ પર બી ના લીધે બળ લાગે છે. એ પર આ એ છે, આ એ, એના પર બી ના લીધે બળ લાગે છે. તો જેના પર બળ લાગતું હોય આગળ આવે અને જેના વડે બળ લાગતું હોય પાછળ આવે. તો અહીંયા આ દિશામાં લાગે છે, તો અહીંયા શું આવશે? શું આવશે? અહીંયા એફ એ બી. કારણ ખબર પડી, એ પર બળ લાગે છે, શેના વડે લાગે છે? બી પર લાગે છે. આ તો બી, એના પર બી વડે, હજી સી નું એ બળ લાગશે. પણ અહીંયા જે ધન વિદ્યુત પર છે, અહીંયા ઋણ વિદ્યુત પર છે, શું થશે? આકર્ષણ થશે. ધન અને ઋણ, તો આકર્ષણ થાય તો આનું બળ આ તરફ જાય. તો અહીંયા કયું બળ લાગશે? એફ એ સી. કયું બળ લાગશે? અહીંયા કયું બળ લાગશે? એફ એ સી. આકર્ષણ એની તરફ જશે. આ અહીંયા અપાકર્ષણ થતું એટલે દૂર જતો હતો, પણ આ તો એની તરફ જશે, સી તરફ. સી વડે બળ લાગે છે. આ થઈ ગયું. હવે અહીંયા પણ જોઈ લઈએ એવી રીતે. અહીંયા જુઓ, બધી બાજુઓ સમાન અને બધા ખૂણા પણ સમાન. અહીંયા એ પર બી વડે બળ લાગે છે તો દૂર જાય અપાકર્ષણના લીધે. તો એફ એ બી. સી વડે બળ લાગે છે તો એ સી, પણ અહીંયા આકર્ષણ થશે. આ થઈ ગયું. તો અહીંયા તમારે લખવાનું છે સમબાજુ ત્રિકોણ હોવાથી દરેક બાજુ ના માપ સમાન અને બધા ખૂણા પણ સમાન. અને અહીંયા તમે દરેક બાજુનો માપ એલ ધાર્યું છે એવું લખવાનું છે. ધારો કે સમબાજુ ત્રિકોણના દરેક બાજુના માપ એલ છે એવું લખવાનું છે. ત્યાર પછી આગળ લખીએ આપણે. તો હવે હાલ આ બે વિદ્યુતભારની વાત કરીએ છીએ, એ અને બીની. તો એ પર બળ લાગે છે, તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે જોઈ ગયા છે. કયો નિયમ છે? કુલમ્બનો નિયમ. તો કુલમ્બના નિયમ મુજબ જ શું થાય વિદ્યુતભારના? તો અહીંયા લખવાનું છે બે વિદ્યુતભારો
બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી, અહીંયા આકર્ષી, અહીંયા અપાકર્ષી, તો અહીંયા લખવાનું છે આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય કેટલું થશે કુલમ્બના નિયમ મુજબ? તો F ઇઝ ઇક્વલ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. પરંતુ અહીંયા Q અને Q, તો અહીંયા તો Q1 અને Q2, તો અહીંયા નામ આપી દઈએ Q1 Q2 અને Q3. તો અહીંયા માપ કેટલા છે? Q અને Q છે, તો આપણે Q લખી દઈએ તો Q સ્ક્વેર થઈ જાય. Q સ્ક્વેર અને R છે, તો અહીંયા આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? L ધારેલું છે, તો અહીંયા તમે લખી શકો છો R બરાબર L લેતા, તો અહીંયા L સ્ક્વેર આ થઈ ગયું. હવે આપણે એ પર બળ લાગે છે અહીંયા, તો અહીંયા પરિણામી બળ બનશે. અહીંયા ચતુષ્કોણનો નિયમ આવે છે 11મા ધોરણમાં, આ રીતના ચતુષ્કોણ અથવા આ રીતના ત્રિકોણ. આ ભાગ તમે આટલો ભાગ જુઓ, આટલો ભાગ, તો શું દેખાય છે? ત્રિકોણ દેખાય છે. આ ભાગ ઊંધો ત્રિકોણ અથવા સીધો ત્રિકોણ, આ સીધો ત્રિકોણ, આ ઊંધો ત્રિકોણ, આ થઈ ગયું. તો ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી બળ પણ શોધવાનું છે આપણે. પરિણામી બળ લાગશે, તો અહીંયા પરિણામી બળ શું આવશે? દિશાને લીધે એ પર લાગતું પરિણામી બળ. તો અહીંયા પરિણામી બળમાં શું આવશે? તો અહીંયા જો એક આપણે સૂત્ર જોઈ ગયા છે 11મા ધોરણમાં, તો એનું પરિણામી બળનું સૂત્ર છે જે બે બળો વચ્ચે લાગતું પરિણામી બળ હોય તેમના વર્ગનો સરવાળો, FAC વર્ગ FAB વર્ગ પ્લસ 2AB A અને B, અહીંયા A ધારે દે, અહીંયા B ધારે દે, અને cos થીટા. તો અહીંયા આપણે લખીએ છીએ FAB નો વર્ગ પ્લસ, અથવા સૂત્ર તમારે યાદ રાખવું હોય તો આ રીતે રાખી શકો છો, A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. એકને A ધારી લેવાનું અને એકને B ધારી લેવાનું. તો એ અહીંયા આપણે A ધારી લઈએ છીએ A, અને અહીંયા ધારી લઈએ છીએ B, અને B ધારી લેવાનું FAC. તો એને કિંમતો જ મૂકવાની છે. હવે FAC નો વર્ગ પ્લસ 2FAB પ્લસ 2AC 2FAB ગુણ્યા FAC એ cos થીટા. તો થીટા બરાબર કેટલા મૂકીશું? તો અંદરનો ખૂણો કેટલો છે? 60. તો આ ખૂણો કેટલો થાય? આખી રેખિક જોડ બનાવે. 10મા ધોરણમાં તમે શીખ્યા હોય છે, તો આ રેખિક જોડ છે. આ અંદરનો ખૂણો 60 હોય, તો બહારનો ખૂણો કેટલો થાય? 120 નો થાય. તો થીટા બરાબર કેટલા આવશે? 120. અહીંયા લખું છું થીટા બરાબર 120 લેતા. થઈ ગયું. હવે અહીંયા જુઓ FAB, આ તો વિદ્યુતભારના મૂલ્ય સમાન છે, Q Q Q. તો જેટલું બળ લાગતું હશે અહીંયા આ બંને વચ્ચે, અપાકર્ષણ કે આકર્ષણ વચ્ચે, તો મૂલ્ય કેટલું હશે? સમાન જ હશે. તો અહીંયા તમારે FAB FBC અથવા FAC બરાબર F લેતા. થઈ ગયું. તો હવે F સ્ક્વેર, FAB ની જગ્યાએ F મૂકતા F સ્ક્વેર, FAC ની જગ્યાએ F સ્ક્વેર, 2FAB ની જગ્યાએ F, FAC ની જગ્યાએ F, અને cos 120. તો અહીંયા cos 120 નું છે, તો અહીંયા કિંમત મૂકવાની છે cos 120 ની. હવે cos 120 ની કિંમત તો મને આવડતી નથી, તો શું કરવાનું? અહીંયા તમારે સાયન્સમાં મેથ્સમાં આવે છે, બાયોલોજીમાં આવતું નથી. તો અહીંયા એક યાદ રાખવાનું છે, ઓલ STC. આનો મતલબ કે પ્રથમ ચરણ. એમાં શું છે? આ x y માઇનસ x ને માઇનસ y. અહીંયા એટલે જેટલા વિધેયો છે sin cos tan, એ બધા વિધેયો શું આવશે? ધન અહીંયા આવશે. એ sin s એટલે sin, અને એનો cosec જ ધન આવશે, બાકીના ઋણ આવશે. પછી અહીંયા tan અને cot જ ધન, અને અહીંયા cos અને sec જ ધન, બાકીના વિધેયો કઈ આવશે? ઋણ આવશે. હવે અહીંયા cos 120 છે,
cos 120 નું મૂલ્ય તો યાદ શોધવું પડે. તો હવે જ્યારે તમારે 120 લખવાના હોય તો તમારે 90 અથવા 180 ના સંદર્ભમાં લખવું પડે. 120 લખવા હોય તો 180, તો 80 માઇનસ 60 કરો 120 લખાય, અથવા 90 પ્લસ 30 કરો તો 120 લખાય. ખબર પડી? તો 90 પ્લસ 30 આ થઈ ગયું. તો હવે અહીંયા કોસ લખવાનું. હવે અહીંયા ચરણ જોવાનું. ચરણ આ કોસ થઈ ગયું, આ 0 કહેવાય, આ 90 કહેવાય, પછી અહીંયા સીધી રેખા આવે એટલે 180 કહેવાય. અને 90 0 એમાં 90 થયા, એના અંદર 90 ઉમેરી એટલે 180 થાય. 180 માં 90 ઉમેરીએ તો કેટલા થાય? તો 270 થાય. 270 એ રીતના ઉમેરતું જવાનું હોય છે. તો હવે 90 પ્લસ એટલે 90 પ્લસ એટલે આ ભાગ આવ્યો. કયો ભાગ આવ્યો? આ ભાગ આવ્યો, થીટા. તો અહીંયા જુઓ 90 પ્લસ હોય એટલે આ બીજું ચરણ આવ્યું. 90 પ્લસ એટલે 90 પ્લસ એટલે કયું ચરણ? બીજું ચરણ. તો બીજા ચરણમાં સાઇન અને કોસેક જ ધન છે. અહીંયા કયું વિધેય આપેલું છે? કોસ આપેલું છે. તો અહીંયા કોસ વિધેય કયું હશે? ઋણ હશે. તો આપણે ઋણ મૂકી દીધું. હવે જ્યારે 90 હોય 90 તો શું થાય? વિધેય પરિવર્તન થાય. કોસનું શામાં થાય? સાઇનમાં થાય. યાદ રાખવાનું છે, સાઇનમાં. અને 30 એમની બદલે લખવાનું છે. હવે સાઇન 30 ની કિંમત તો દરેકને આવડતું જ હોવું જોઈએ. 1/2. તો અહીંયા તમારી કિંમત મૂકવાની છે. cos 120 ની કિંમત માઇનસ 1/2 થઈ ગયું. હવે અહીંયા જુઓ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, તો શું લખાય? 2f². તો અહીંયા 2f². હવે 2 કેન્સલ, અવસાન છે છેદમાં, આ માઇનસ છે તો માઇનસ લખી દઈએ. f ગુણાકારમાં છે તો f². તો શું થઈ જશે? હવે 2f² માઇનસ f². તો f² વધે, 2 માંથી 1 જાય તો 1 જ વધે, f². હવે વર્ગ ને વર્ગમૂળ કેન્સલ, તો શું આવશે? ખાલી f આવશે. f નું મૂલ્ય આવી ગયું. હવે અહીંયા સદિશ છે દિશાને લીધે, એટલે આપણે સદિશ બતાવીએ છીએ સદિશ. તો અહીંયા પાછળ દિશા પણ બતાવવી પડે. હવે દિશા શું આવશે? દિશા તો અહીંયા દિશા માટે જુઓ તો અહીંયા fa ની દિશા કઈ છે? આ દિશા છે. આવી રીતે છે. આ પૂછી નાખું છું હાલ, તમે લખી લેજો. અહીંયા ત્રિકોણ ફરીથી આકૃતિ દોરીએ છીએ. અહીંયા જુઓ, અહીંયા આ રીતના બળ લાગેલા છે. અહીંયા પરિણામી બળ F એ આ દિશામાં છે, આ દિશામાં F એ. તો તેની સમાંતર જ તેની જે રીતે છે આ રીતે F એ. તો એવું જ કઈ રીતે બળ લાગે છે? તો અહીંયા છે, જુઓ, અહીંયાથી આ રીતે. તો કયું બળ છે? અહીંયા F. અહીંયા આપણે બળ લખીએ તો અહીંયા બી ઉપર અહીંયા એના લીધે બળ લાગે છે. તો F B A આવશે. અને F અહીંયા આ રીતના બળ લાગે છે, આકર્ષણ F A C. અહીંયા એ રીતના જ બળ લાગવાનું છે, F B લાગશે અહીંયા, F B. તો એ પણ આપણે શોધવાનું છે દરેક પર. તો અહીંયા હવે કયું આવશે? તો F આના આ દિશા સમાંતર દિશા હોવી જોઈએ એવી રીતે. તો અહીંયા જુઓ, એ દિશામાં ઉપર. તો અહીંયા આ કયું છે? F A C. તો અહીંયા કયું બળ લાગશે? દિશા કઈ આવશે? F નહીં આવે, પણ આપણે અહીંયા જ્યારે એકમ સદિશ લેતા હોય છે તો R લેતા હોય છે, R B C. અહીંયા B C એ નહીં આવે, B આવે છે, B C. અહીંયા B છે એટલે જેના પર લાગતું હોય. તો R કયું આવશે? R કેપ B C, R કેપ B C. અહીંયા પણ R કેપ B C. અહીંયા બધું લખી દેજો તમે. R કેપ B C, R કેપ B C, R કેપ B C. આ દિશા બતાવે છે. હવે મૂલ્ય કેટલું છે F નું? તો આપણે યાદ આગળ જોયું છે અહીંયા કે Q² L² અને R કેપ B C. તો આ F A નું મૂલ્ય મળી ગયું આપણને, એકનું. દરેકનું શોધવાનું છે. તો હવે F B નું પણ તેવી રીતે શોધવાનું છે. F B નું પણ તેવી રીતે અને F C નું પણ તેવી જ રીતે શોધવાનું છે. તો હવે F B નું શોધી લઈએ. F B નું શોધીએ છીએ તો અહીંયા તમે લખી લેજો, હું પૂછી નાખું છું. તો અહીંયા F B, અહીંયા જે સૂત્ર છે એના પરથી શોધવાનું છે F A નું. અહીંયા ફક્ત આપણે આટલું સુધી પૂછી નાખીએ છીએ આ બધું. હવે F B C, F B માટે તો હવે દિશાના લીધે B પર
તો બી પર લાગતું પરિણામી બળ, તો અહીંયા શું આવશે? બી કરવાનું છે. એફ બી અહીંયા શું આવશે? હવે બી માટે છે તો અહીંયા 2 બળ લાગે છે, પરિણામી બળ આ છે એફ બી. તો અહીંયા એફ બી એ પ્લસ એફ બી સી પ્લસ 2F BA F BC cos થીટા. અહીંયા પણ દિશા કઈ આવશે? હવે દિશા જુઓ, આ તરફની છે તો એ પણ આ તરફની જોવાની દિશા તો ખબર પડી જશે. તો એફ એ સી આવશે, તો આર કેપ એ સી, આર કેપ એ સી. હવે દરેકના મૂલ્ય તો આપણે જોયા, તો દરેક એફ એ બી બરાબર એફ બીસી બરાબર એફ એસી, તો શું લેવાનું મૂલ્ય? એફ જ લેવાનું, દરેકનું મૂલ્ય સમાન છે. હવે એફ અહીંયા વર્ગ આવે છે, પાછો વર્ગ કરવાનો છે, અહીંયા નથી આવતો. એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ એફ કોસ થીટા બરાબર 120. તો આગળ જેવી રીતે 120 નું મૂલ્ય શોધ્યું -1 તેવી રીતે લખી દેવાનું, શોધી લેવાનું 120. તો હવે અહીંયા એફ સ્ક્વેર કેટલા થશે? 2F સ્ક્વેર પ્લસ અહીંયા 2F cos x નું 120 નું મૂલ્ય -1/2, જે આગળ આપણે શોધ્યું તે રીતે. અહીંયા 2 કેન્સલ, તો અહીંયા પણ એ જ મૂલ્ય આવશે 2F સ્ક્વેર -F સ્ક્વેર, તો વર્ગમૂળમાં F સ્ક્વેર, વર્ગમૂળ કેન્સલ, તો F શું આવશે? F. અને દિશા બતાવવાની છે, આર કેપ એસી, 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 આર કેપ એસી. તો હવે મૂલ્ય f નું કેટલું છે? f નું મૂલ્ય કે ક્યુ સ્ક્વેર એલ સ્ક્વેર આર કેપ એસી. તો આ પણ એફ બી નું મૂલ્ય મળી ગયું, એફ બી નું મૂલ્ય મળી ગયું. હવે સી નું શોધવાનું છે, તો સૂત્ર ફરીથી આ જ. અહીંયા જોજો, આ મૂલ્ય તો સમાન છે એટલે આ આપણે પૂછતા નથી. હવે અહીંયા કિંમત જ મૂકવાની છે સી માટે. હવે અહીંયા પરિણામી બળ, તો આ બંનેનું બળ લાગે છે. અહીંયા કયું બળ લાગે છે? અહીંયા સી ઉપર બી ના લીધે બળ લાગે છે, તો કયું બળ છે? સી ઉપર બી વડે, અને અહીંયાથી સી ઉપર એ વડે, અને પરિણામી બળ અહીંયા લાગે છે એફ સી. આ રીતે બળ લાગે છે. તો હવે એકને એ કહી દેવાનું, એકને બી કહી દેવાનું. તો અહીંયા એફ સી બી અથવા બીસી લખો તો પણ ચાલશે, સી બી પ્લસ એફ સી એ, અહીંયા વર્ગ પ્લસ 2F સી બી એફ સી એ કોસ થીટા. અહીંયા દિશા પણ કાઢી નાખવાની છે, અહીંયા કોસ થીટા. હવે થીટા કેટલા આવશે? તો સમબાજુ ત્રિકોણમાં આ બે ખૂણા વચ્ચેનો ખૂણો કેટલો હોય? 60 નો, તો કોસ 60. આ થઈ ગયું. હવે સી માટે દિશા શું આવશે? સી માટે તો અહીંયા જે છે, તો એમએક્સ પદ્ધતિ દોરી આ રીતે ડોટ 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 કરી. તો અહીંયા એક્સ વાળાને શું કહેવાય? અહીંયા આ એક્સ અહીંયા છે, આપણે માની લો સી છે, એ નીચેનો ભાગ આપણે એફસી દોરી, એફસી. અને અહીંયા છે આ રીતના, અહીંયા દોરેલા છે એફસીબી, અને અહીંયા એફસીએ, આ રીતે દોરેલું છે. હવે અહીંયા નીચે પરિણામી બળ લાગે છે, આ વચ્ચેનો ખૂણો 60 નો છે, પણ અહીંયા તો દિશા સમાંતર, અહીંયા જે રીતે સમાંતર લીધી દિશા આ રીતે, અહીંયા આ રીતે, અહીંયા આ રીતે. તો અહીંયા પણ નીચે આવે છે, તો દિશા કઈ લેવી? આ નીચે દિશા. તો અહીંયા તમારે એમએક્સ પદ્ધતિ દોરવાનું. અહીંયા એક્સ કહેવાનું, અહીંયા વાય, અહીંયા -x, અને અહીંયા -y. તો એક્સ હોય તો એક્સ ને આપણે શું દર્શાવ્યું? આઈ કેપ. તો વાય ને જે કેપ, -x ને -i કેપ દિશા માટે, અને -y ને -j કેપ. આ થઈ ગયું, ખબર પડી ગઈ? એક્સ ને આઈ કેપ, વાય ને જે કેપ, અને ઝેડ આવે તો શું દર્શાવવાનું? કે કેપ. તો હવે અહીંયા નીચે તરફ છે, એમએક્સ પદ્ધતિ દોરીએ તો નીચે તરફ છે, તો નીચે તરફને શું કહેવાય? વાય. પણ -y છે, તો અહીંયા તમારે શું બતાવવાનું છે? -j કેપ, એ દિશા બતાવવાની છે અહીંયા. હવે અહીંયા પણ સેમ, એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ અહીંયા 2
એફ એફ કોસ 60નું મૂલ્ય કેટલું છે? કોસ 60નું મૂલ્ય, તો કોસ 60નું મૂલ્ય 1/2 જ છે. જો ટેબલ શીખવું હોય નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ કોસ 60નું મૂલ્ય શોધવા માટે. આખું ચાર્ટ આવે છે 30, 60, 45, 60 ને 90નો, તે હું કોષ્ટક બનાવીને મૂકી દે ડિસ્ક્રિપ્શનમાં, તે જોઈ લેવું. તો અહીંયા કોસ 60નું મૂલ્ય કેટલું આવે છે? 1/2. અહીંયા લખી દઉં કોસ 60 બરાબર કોસ 60 બરાબર કેટલા? 1/2. આ થઈ ગઈ. હવે 1/2 થઈ ગયું તો 1/2 અને 2 કેન્સલ. અહીંયા શું વધશે? f² પ્લસ f² પ્લસ અહીંયા f². તો કેટલા થઈ ગયા? f². તો 3 વખત છે તો કેટલા થશે? 3f². 3f² અહીંયા, અને દિશા કઈ આવશે? અહીંયા માઇનસ j કેપ, આ દિશા થઈ ગઈ. તો fb નું મૂલ્ય મળી ગયું આપણને, જે શોધવાનું હતું, √3f² - j કેપ. તો 3 ને 3 અહીંયા fc આવશે. આ c માટે શોધ્યું છે, સોરી, અહીંયા c માટે, fc માટે છે. fc b નું તો આપણે આગળ જોઈ લીધું છે. તો 3 બળોના મૂલ્ય આપણે શોધી દીધા છે.